નમસ્કાર મિત્રો, કચ્છની સેલોર વાવ સ્થાપત્યમાં આજે હું તમને કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના અમારા ગામથી 3 કિલોમીટર દૂર ભાખરચા પીર સંકુલમાં આવેલ એક વિશેષ સેલોર વિશે જણાવીશ. સ્થાનિક સમુદાય તેને ભાખરચાનો હોજ તરીકે ઓળખે છે. આ જળ સ્થાનકનું સ્થાપત્ય એક વિલોકનીય છે. અહીં કોઈ શિલાલેખ કે તકતી જોવા મળતી નથી, તેથી આ નવાડ કોણે અને ક્યારે બંધાયું તેની કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર 175 વર્ષ પહેલાં આ સેલોર વાવનું નિર્માણ થયું છે. એવી માન્યતા છે કે હજરત ભાખરચા નાળાપા ગામમાં જ્યાં રહેતા હતા ત્યાં વીરડી ખોદી હતી. એ નદીનું પાણી ખારું હતું, પણ તેમની કરામત અને આશીર્વાદથી પાણી મીઠું થઈ ગયું હતું. આ સેલોર 20 ફૂટ ઊંડી છે. એક બાજુથી 5 ફૂટ લાંબા 22 પગથિયા છે. સેલોરને માળ કે કમાન નથી. જમીન પર તેની લંબાઈ 30 ફૂટ છે. અહીંનો ચોરસ કૂવો 20 બાય 20 ફૂટ ધરાવે છે, જે ખડક કોતરીને બનાવ્યો છે. વિશાળ ચોરસ કૂવા પર 2.5 ફૂટ ઊંચી પાળી બનાવાઈ છે. અહીં ટોડા કે થાળા જોવા મળતા નથી. અહીં નજીક ભાખરચાની દરગાહ આવેલી છે અને ભાખરચાનું ભોંયરું આવેલું છે. જો વિડીયો અને માહિતી તમને સારી લાગી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ધ ચેનલ. ધન્યવાદ.